મધ્યપ્રદેશની આ શાંત પહાડી પર સ્થિત સાંચી સ્તૂપ ભારતીય ઉપખંડના બૌદ્ધ સ્થાપત્ય વિકાસની એક લાંબી ઐતિહાસિક પ્રક્રિયાનું પ્રતિનિધિત્વ કરે છે. સાંચીના સ્તૂપની બાંધકામની શરૂઆત મૌર્ય યુગમાં ઈસવીસન પૂર્વે 3જી સદી દરમિયાન થયો હોવાનું માનવામાં આવે છે. આ સમયગાળામાં સમ્રાટ અશોકે કલિંગ યુદ્ધ પછી બૌદ્ધ ધર્મને રાજકીય અને નૈતિક આધાર આપવાનું શરૂ કર્યું. સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલ મૂળ સ્તૂપ આજે દેખાતા ભવ્ય સ્વરૂપથી ઘણો જુદો હતો. તે એક સરળ ઈંટોનો અર્ધગોળ ગુંબજ હતો, જેમાં ધાર્મિક અવશેષો સ્થાપિત હતા. ત્યાર પછી મૌર્ય સામ્રાજ્યના પતન બાદ શુંગ રાજ્યવંશના સમયમાં સાંચીનું પ્રથમ મોટું વિસ્તરણ થયું. આ સમયગાળામાં જે ઈંટનો સ્તૂપ હતો એને પથ્થરથી આવરી લેવામાં આવ્યો. તેની ઊંચાઈ અને વ્યાસ વધારાયા અને તેની આસપાસ વેદિકા તથા પ્રદક્ષિણા પથ બનાવાયો. આજનો સ્તૂપ નંબર 1 મુખ્યત્વે આ વિકાસનું પરિણામ છે. ત્યાર પછી ઈસવીસન પૂર્વે પ્રથમ સદીની આસપાસ સાતવાહન યુગ દરમિયાન 4 ભવ્ય તોરણો ઉમેરાયા. આ તોરણો માત્ર પ્રવેશદ્વાર જ નથી, પણ તે બૌદ્ધ શિલ્પકલાનો પ્રારંભિક દસ્તાવેજ છે. હવે આ તમે જોઈ રહ્યા છો એ સ્તૂપ નંબર 2 છે. સાંચી સ્તૂપ નંબર 2 કદમાં નાનો હોવા છતાં શિલ્પ વિદ્યાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં પ્રથમ વખત જાતક કથાઓનું નિરૂપણ જોવા મળે છે. બૌદ્ધ કળા અહીંથી રાજ્યાશ્રયમાંથી બહાર આવી લોકજીવન તરફ વળતી દેખાય છે. આ એક ભૂતકાળની મોનેસ્ટ્રી છે. અહીંયા ધર્મ આરાધનાઓ સાધનાઓ કરવામાં આવતી હશે. આ એક બૌદ્ધ વિહાર જ છે. જો એ ઉપરથી આ સ્ટ્રક્ચર દેખાશે. તમે જો વિચારો, આની આ ઉપર આમ અહીંયા એક રૂમ હોય, ઉપર છત હોય, લાકડાના સ્તંભ છે, ઉપર એને શેડ કરેલા છે અને લોકોની અવરજવર છે. ધર્મનું કાર્ય થઈ રહ્યું છે. પેલો અદ્ભુત એ દ્રશ્ય હશે એ સમયમાં. આ જે સાંચી સ્તૂપ નંબર 2 છે એ તરફ જઈએ છીએ. એ થોડુંક નીચાણમાં છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે આ બધા સ્તૂપોના નિર્માણ કરાવ્યા હતા. અને એ સમયે ભારતમાં બૌદ્ધ ધર્મનું ખાસો વ્યાપ હતો. અને સમ્રાટ અશોકે એમની વાર્તા મુજબ એમણે પોતાની જે સંપત્તિ હતી, પોતાની આગવી સંપત્તિ, એમાંનો છેલ્લો સિક્કો પણ એમણે વાપરી નાખ્યો હતો. સૌથી મોટી વાત છે કે એમણે એમના પોતાના બંને પુત્ર અને પુત્રી બંનેને બૌદ્ધ ધર્મના પ્રચારમાં એમને ભિક્ષુક બનાવ્યા હતા અને એમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. આ સ્તૂપ નંબર 3 પણ સમાન ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. સાંચી સ્તૂપ નંબર 3માં થયેલા પુરાતત્વીય અભ્યાસ દરમિયાન ભગવાન બુદ્ધના મુખ્ય શિષ્યોના અવશેષ મળ્યા હતા. આ શોધે સાંચીને માત્ર સ્થાપત્ય કેન્દ્ર નહીં, પરંતુ બૌદ્ધ સ્મૃતિ સ્થળ તરીકે પણ વિશેષ સ્થાન આપ્યું. ગુપ્ત યુગ પછી બૌદ્ધ ધર્મનો પ્રભાવ ધીમે ધીમે ઘટતો ગયો અને સાંચીનું મહત્ત્વ પણ ઓસરતું ગયું. ત્યારબાદ ઘણી શતાબ્દીઓ સુધી આ સમગ્ર સંકુલ નિર્જન રહ્યું. 19મી સદીમાં એલેક્ઝાન્ડર સહિતના પુરાતત્વવિદોએ સાંચીનું પુનઃ અન્વેષણ કર્યું. આજે યુનેસ્કો દ્વારા માન્ય વિશ્વ વારસા સ્થળ તરીકે સાંચી માત્ર એક સ્મારક નથી, પરંતુ મૌર્યથી ગુપ્ત યુગ સુધીના ભારતના ઇતિહાસનો મૌન દસ્તાવેજ છે.